લાખા વણજારાનો દિવ્ય પ્રસંગ બાબા રામદેવજી મહારાજની જીવન કથામાં બતાવે કે લાખાનું ગામ રાજસ્થાનમાં સાંભરગઢ કરીને ગામ છે અને એ ગામની અંદર લાખો બહુ પ્રતિનિષ્ઠ વ્યક્તિ અને એની પાસે ઘણું ધન હતું. એ વખતે દુષ્કાળની પરિસ્થિતિ હતી. લાખાની પાસે અતિશય ધન હોવાથી સદગુરુ ગોરખનાથ બાબા લાખાને સમજાવીને કહે છે કે લાખા, તારી પાસે અતિશય ધન છે તો આ ધન કોઈ ગરીબ ગુરબાન અથવા તો આ દુષ્કાળની પરિસ્થિતિ છે એમાં તારા ધનનો સદુપયોગ કર. આ અવસર છે, આ મોકો છે. આપણા શાસ્ત્રોમાં આપણા સંતો, આપણા મહાત્માઓ, આપણા મહાપુરુષો બતાવે કે ધનની 3 પ્રકારે ગતિ થાય છે. કાં તો ધન ભોગમાં જાય, કાં તો ધન રોગમાં જાય અને કાં તો ધન દાનમાં જાય. પૈસો આ 3 જગ્યા સિવાય ક્યાંય જાતો નથી. કાં તો સંપત્તિનો સદુપયોગ થાય, કાં તો સંપત્તિ ભોગ વિલાસમાં વહી જાય, મોજ મજા કરવામાં. એક ભાઈને 1 લાખ રૂપિયાની લોટરી લાગી, પૈસા ખિસ્સામાં આવ્યા એટલે દારૂ પીધો, મદિરાપાન કર્યું અને મદિરાપાન કરી અને જ્યાં મુજરો કરવા વાળી સ્ત્રીઓ હતી, નાચવા વાળીઓ, ઈ શેરીમાં વયો ગયો. મુજરા જોઈ અને ખિસ્સામાં પૈસા હતા, 1 લાખ રૂપિયા એની સામે ઉડાડી નાખ્યા. સવારે હતો એમને પાછો આવ્યો. કાં તો સંપત્તિ ભોગમાં જાય, કાં તો દાનમાં જાય અને કાં તો રોગમાં જાય. 1 ઇન્જેક્શન 5-5 હજારનું થાય. આમ નાડી હાથમાં પકડે ને 5,000ની ફી થાય. સંપત્તિ બીજે ક્યાંય જાતી જ નથી. આ 3 જગ્યાઓ છે પૈસાના. એનો નિકાલ થાય પૈસાનો. મેં કાલે કથામાં આપને કીધેલું છે, યાદ હોય તો, કે નીતિથી કમાયેલું ધન નીતિમાં જાય, અનીતિથી કમાયેલું ધન અનીતિમાં જાય. એ ભાઈ કોકનું આંચકેલું, કોકનું જબરજસ્તીથી પડાવેલું હોય, એ મને તમને સુખ ન આપે. તમે અહીંથી કોકના સંપલ ચોરીને જાઓ તો ઈ પહેરીને પાછો અહીંયા ન અવાય. ઈ પછી બહાર ફરાય, કારણ કે અહીંયા આવે તો કોક ભાળી જાય, એ ભય લાગે. કોકનું આંચકેલું હોય, ચોરેલું હોય, જોર જુલમથી કર્યું હોય ને, એનો ભય લાગે, બીક લાગે. કોઈ ભાળી જાહે, કોઈ લઈ જાહે, કોઈને ખબર પડી જાહે. એ મને તમને સુખ નથી આપતું. દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું, એમાંથી અમૃતનો ઘડો નીકળ્યો. દેવતાઓએ ભગવાને કપટ કરીને દેવતાઓને અમૃત પાઈ દીધું, અમર બનાવ્યા, પણ
માલપાથી ભય ન ગયો દેવતાઓનો. કોઈ પણ રાક્ષસો આમ સ્વર્ગની ઉપર સડાઈ કરે તો ઇન્દ્રને ભાગવું પડતું, વરુણને ભાગવું પડતું. આંસકેલું લીધેલું છે એટલે એ નિર્ભયતા પ્રદાન ન કરે. કારણ કે કપટ કરીને પાયું છે ને. નહીતર દાનવો કરતા દેવતાઓ અમર હતા, બળવાન હતા, છતાંય દાનવોની સડાઈ થાય એટલે દેવતાઓને ભાગવું પડતું. નીતિથી કમાયેલા ધનમાં સુખ હોય છે, એમાં શાંતિ હોય છે. અનીતિથી કમાયેલું ધન, મેં કાલે કહ્યું છું કે બીજો પદાર્થ છે ધર્મ અને બીજો પદાર્થ છે અર્થ. અર્થ એટલે ધન. ધન કમાવું જરૂરી. અર્થ પ્રધાન દેશ છે આપણો. તમારા ખિસ્સામાં 10 રૂપિયાની નોટ હોય, 10 રૂપિયાની નોટ ઉપર લખાઈ ગયેલું હોય છે કે આ 10 રૂપિયાની નોટ દાન પેટીમાં જાહે કે પાનના ગલ્લે જાહે કે બીડીની જોડીમાં જાહે, એના ઉપર લખાયેલું જ હોય છે. અને જ્યાં લખાયેલું હોય ત્યાં જ 10 રૂપિયાની નોટ જાય છે. તમે ગમે એટલી હાંસવી રાખો, ભગવાન બુદ્ધ એક દિવસ એક ગામડાની માલપા વિહાર કરતા કરતા આવ્યા. ગામના મોટા નગર શેઠ હાથ જોડીને કહે છે, બાપજી મારા ઘરે પ્રસાદ લેવા માટે આપ પધારો. એ જ લાઈનની અંદર એક ગરીબ વ્યક્તિ, મજૂરી કરનારો વ્યક્તિ લાઈનમાં ઊભો હતો. એનો વારો નહોતો આવતો. મોટા મોટા નગર શેઠિયા હાથ જોડી જોડીને ભગવાનને, બુદ્ધ ભગવાનને પોતાના ઘરે લઈ જાય. 3 દિવસ આ વ્યક્તિ ઊભો રહ્યો. કાલ મારો વારો આવશે, પરસો મારો વારો આવશે. એમાં ભગવાન બુદ્ધની નજર પડી. ભગવાન બુદ્ધે બોલાવ્યો કે ભાઈ અહીં આવતો. ઓલાની આંખમાં આંસુ આવ્યા છે. ગરીબ વ્યક્તિ, મજૂરી કરનારો માણસ હાથ જોડ્યા, બાપજી 3 દિવસ થા હું તમને ઘરે લઈ જવા હાટો, મારા ઘરે પ્રસાદ લેવા માટે હું 3 દિવસથી લાઈનમાં ઊભો છું. 3 દિવસથી મારી મજૂરી પડી, મારા બાળ બચ્ચાઓ અડધા ભૂખ્યા છે. આપ મારા ઘરે પધારો. ગળગળો થયો, આંખમાંથી આંહુડા આવ્યા. બાજુમાં જ નગર શેઠ ઉભેલા મોટા મિલ માલિક, એને હાથ જોડીને કીધું કે બાપજી મારા ઘરે પધારો. ભગવાને બેયને હા પાડી, જા તારા ઘરે આવું અને તારા ઘરે આવું. હવે બનવા સંજોગે બેયના ઘર એક જ શેરીમાં હતા. ભગવાન બુદ્ધ વિહાર કરતા કરતા આ ગરીબ વ્યક્તિના ઝૂંપડામાં આવ્યા. કોથળો પાથર્યો, ચટણી પાણા ઉપર ખાંડી, બાજરાનો જુવારનો રોટલો ભગવાનના ખપ્પરમાં મૂક્યો. ભગવાને એ જુવારનો રોટલો ખાધો. અડધો રોટલો પોતાની જોડીમાં નાખ્યો ભગવાન બુદ્ધે. અને સામે નગર શેઠને ન્યા ગયા. નગર શેઠે તો 32 ભાતના ભોજન, કઢિયેલા દૂધ, લાડવા, મેસો, બરફી આમ ચાંદીની થાળમાં ભગવાનને જમવા માટે બેહાર્યા. ભગવાને ઓલો જુવારનો રોટલો હતો એ થાળીમાં મૂક્યો. 32 ભાતના ભોજનની માલિકા. સામે શેઠ અને શેઠાણી બે ઉભા છે. પેલા એ જુવારનો બટકું હતું એ મોઢામાં મૂક્યું. એટલે ઓલા નગર શેઠે કહ્યું કે આ સાધુને શું ખબર પડે, 32 ભાતના ભોજન બનાવ્યા, આનો જીવ રોટલામાં જ હોય ને.
આને શું ખાવાની ખબર પડે? અને ભગવાન બુદ્ધ તો ભીતરની વાત જાણનારા ભગવાન સ્વયં હતા, એટલે એને ખબર પડી ગઈ. એટલે હાથમાં લાડવો લીધો, એક હાથમાં જારના રોટલાનો ટુકડો લીધો, બે હાથ આમ ઊંચા કરી અને આમ મુઠ્ઠી વાળીને દબાવ્યું તો લાડવામાંથી લોહીની ધાર થઈ અને રોટલામાંથી દૂધની ધાર થઈ. નગર શેઠને કીધું કે તે મલકના ગળા કરી કરી ગરીબના નિહાકા લઈ અને આ ધન અનીતિથી કમાયેલા ધનનો તું લાડવો કરીને મને ખવડાવે છો. અને આને 3 દિવસ થા મજૂરી કરી અને બાજરાનો રોટલો ખવડાવે. બોલ, આમાં મીઠાશ હોય કે આમાં મીઠાશ હોય? નીતિથી કમાયેલા ધનમાં મીઠાશ હોય છે, એમાં આપણને સુખ મળે. મારી તમારી પાસે કાંઈક હોય, મને તમને કાંઈક આપ્યું હોય, સત્તા, સંપત્તિ, સાહેબી, જ્ઞાન, આ બધું મને તમને પરમાત્માએ આપ્યું હોય તો એ કંઈક સદુપયોગ કરવા માટે આપ્યું છે, કોકના આહુડા લૂસવા માટે આપ્યું છે. આપો, જરૂર છે ન્યા આપો. એ ભાઈ, આપણે દિવાળીનો તહેવાર હોય અને આપણા ઘરે 5 કિલો મીઠાઈ લાવ્યા હોય અને આપણી બાજુમાં ઝૂંપડામાં કોઈ ગરીબ માણસ રહેતો હોય અને એને મીઠાઈ લાવવાનો વેત ન હોય તો 1 કિલો મીઠાઈનું પડીકું એના છોકરાઓને ખવડાવી દો ને તો મંદિર બનાવ્યા જેટલું પુણ્ય. કોકની આંતરડી ઠારો, મારી તમારી ફરજ છે. અને આપવું જ પડે છે. આ તમે અમને આપો, અહીંયા આપો છો ને, આ મુઠ્ઠીમાંથી મારે ને આ મુઠ્ઠી વાપરવી પડે. ન વાપરું ને તો મને ખહ થાય, મારા ચામડામાં ખહ પેદા થાય. આ મુંડિયાનો માલ છે, મુંડિયા ખાય. આ સાધુનો માલ છે, સાધુ ખાય. આનાથી મારું ઘર ન ભરાય. અમારી ફરજ પડે. તમારું એક એક મુઠ્ઠી અનાજ જે આશ્રમોની અંદર તમે દેતા હો ત્યાં વાપરે છે, ત્યાં ખવડાવે છે, ત્યાં દિન દુખિયાના દુઃખ ભાંગે છે. મારે તમારે આપ્યા વગર છૂટક્યો નથી. ધન મળ્યું હોય તો એનો સદુપયોગ કરો. સુકાણા રે હાડ પાડોશીના બાળના મોઢે કાંઈક મુઠ્ઠી ચણ નાખતો જાજે અને દીધું હોય તો દેતો જાજે. કારણ નામ રહેગા ઠકરા, નાણા નહીં રહંત, કીર્તિ કેરા કોટડા, પછી પાડ્યા નહીં પડંત. એનું નામ રહી જાય, એની કીર્તિ ફેલાય. આપો, ધનનો સદુપયોગ કરો. કોઈનો છોકરો ભણતો હોય ને કોઈની દીકરી ભણતી હોય ને એને ભણવાના ફીના પૈસા ન હોય, આપી દો ચૂપચાપ. આપ્યા પછી ગા ન કરો, આપ્યા પછી કીધા ન કરો કે મેં તને એટલું આપ્યું. નહીં, દે દિયા છો દે દિયા, બસ વાત ખતમ. આ હાથે આપે, આ હાથને ખબર ન પડે. કોઈને ચૂપચાપ મદદ કરવી હોય તો એવી રીતે મદદ કરી નાખે. એના ભીતરની માલપા
માલપાથી નાભીમાંથી આશીર્વાદ મળશે કે જેણે મારું સારું કર્યું હોય, હે ઠાકર એનું અભરે ભરજે, આવું માલપાથી બોલાય. તમને ખબર છે, પ્રસિદ્ધ કથા છે, કદાચ તમે સાંભળી હોય. એક નગર શેઠનો દીકરો અને એક યમરાજના દૂતને મિત્રતા હતી, બેયને ભાઈબંધાઈ હતી. દરરોજ યમરાજનો દૂત જીવ લેવા માટે આવે અને આ નગર શેઠના છોકરાની હારે બેહે. એ પૂછે કે ભાઈ આજ ક્યાં જા છો? તો કે આજ ફલાણા ગામમાં હું જીવ લેવા જાઉં છું. નગર શેઠનો દીકરો એમ કહે, તને ખબર પડી જાય? તો કે મને ત્યાંથી ઉપરથી ચિઠ્ઠી લખીને આપે, ફલાણા ગામમાં આ જીવ એટલા લેવાના છે, તો લઈ આય. એક વાત પૂછું છું, મારું મોત કેદી છે એ તું જાણતો આવજે ને, તું મારો ભાઈ બંધ હોતો. નગર શેઠના દીકરાએ પ્રશ્ન પૂછો, યમરાજના દૂતે કીધું રહેવા દે, ઈ જાણું આપણે બે ભાઈબંધ છે બરાબર. બોલે નહીં, તું મારો મિત્ર છો એટલું તો મને કહે કે મારું મોત કેદી છે, હું તૈયારી કરું. નગર શેઠના દીકરાએ હઠ કરીને યમરાજના દૂત બીજા દિવસે આવ્યા. પૂછ્યું કે કા ભાઈ મારું મૃત્યુ કેદી? તો કીધું કે 20 વર્ષ તારી ઉંમર અને 21મા વર્ષે તારા લગ્ન થાય. પરિણાની પહેલી રાત અને નવોઢા જે દિવસે પરણીને આવશે તે દિવસે રાત્રિના 12 વાગે મારે જ એરું થવાનું અને હું જ એરું બનીને હું તને ડંખ મારી, તેથી તારું મોત છે. મારે પોતાને નાગ થવાનું છે. આ વિચાર કરો. હું તને કહેતો તો રહેવા દે. મને તો ખબર હતી કે મારે નાગ બની અને તને ડંખ મારવાનો છે, તેથી મારે નાગનું રૂપ લેવાનું. કહે છે કે સમય જાતા 21 વર્ષની અવસ્થાએ નગર શેઠના દીકરાના વિવાહ થયા. વાતે ગાતે જાન પરણી પોતાના ઘરે આવ્યા. પરિણાના પહેલા દિવસે રાત્રિના સમયે આ નવોઢા પોતાના ઓરડાની માલપા 32 ભાતના ભોજન તૈયાર કરી અને એના પિયુની વાટ જોવે, મામણા મારો ધણી આવશે એટલે હું એને જમાડીશ. રાત્રિના 11 વાગ્યા, 11:30 થયા અને એ જ વખતે એમ કહે છે કે નગર શેઠના બંગલાની પાછળ ઝૂંપડામાં એક ગરીબ બાએ દીકરાનો જન્મ આપ્યો. એ જ વખતે એના ઘરમાં કાંઈ છે નહીં. એ બાઈ એમ કહે છે કે મને કંઈક ખાવાનું લાવી દે, મારા પેટમાં લા લાગી. બોલે અડધી રાત્રિએ હું શું લેવા જાઉં? શું મળે? આપણા ઘરમાં કાંઈ છે નહીં. બોલે જાતો ખરો, કોક દયાળુ જાગશે. કહે છે કે આદમી બહાર નીકળ્યો અને આ નવોઢાએ વિચાર કર્યો કે લાઈન મારા ધણીની વાટ જોઉં છું તો જરાક પાછલી બારી ઉઘાડીને જોઉં. બરોબર પાછલી બારી ઉઘાડે અને ઓલા ઝૂંપડીમાંથી નીકળેલો ગરીબ વ્યક્તિનું ધ્યાન એની સામે ગયું. હાથ જોડ્યા છે, બેન મારા ઘરે દીકરાનો જન્મ થયો છે ને મારા ઘરમાં કાંઈ ખાવાનું છે નહીં. તું કાલ પરણીને આવી છો, તારા ઘરમાં કાંઈક એઠું જૂઠું પડ્યું હોય ને તો આ બારીએથી ફગાય, હું મારી ઘરવાળીને ખવડાવું. આ પરિણાની પહેલી દિવસે આવેલી પત્નીએ વિચાર કર્યો કે મારો ધણી તો ક્યારે આવે કોને ખબર. આ 32 ભાતના ભોજન છે ને, લાવ હું આને આપી દઉં. આજ મોકો છે, આજ અવસર છે. પોતાની હાડલાની માલપા બધી મીઠાઈ ને બધું બાંધી અને નીચે ઓલા ગરીબ માણસને આપ્યું અને અહીંયા 12ના ટકોરા થવાની તૈયારી. આ બાએ
ની સામે ભોજન મૂકીને કીધું કે લે તારા ભાગ્યમાં 32 ભાતના ભોજન છે, ખા. અને એ બાએ પ્રસૂતાએ બાળકનો જન્મ આપ્યા પછી પોતાની ભૂખ, પોતાની જ્વાળા શાંત કરી અને નાભીમાંથી આશીર્વાદ આપ્યો કે જેણે મને રોટલો દીધો હોય એનો અખંડ ચૂડલો રહેજે, એનું અખંડ એવાતણ રહેજે. અને આયા બરોબર દાદરાના પગથિયા ઓલો ચડે, યમરાજનો દૂત નાગ બનીને બેઠો, એક ડંખ મારે, બે ડંખ મારે, પણ એને ઝેર ચડતું નથી. યમરાજનો દૂત વિચાર કરે કે મારો એક ડંખ મારે ત્યાં તાળવું ફાટી જાય, આનું મૃત્યુ કેમ નથી થતું? યમરાજની પાસે જઈને પૂછ્યું કે આનું મોત કેમ નથી થતું? કે એનું મોત નહીં થાય, એની 100 વર્ષની આયુષ્ય વધી ગઈ. કારણ કે એક પ્રસૂતા, એક પીડાવાળી બાઈને એના ભીતરમાં એને આંતડી ઠારી, એ આશીર્વાદથી આયુષ્ય વધી ગઈ. એટલે કહે છે કોકની દુઆ લો, ખવરાવો, ખૂબ ખવરાવો. અન્ન સમાન નહીં ઔષધિ, ઝરણા સમો નહીં જાપ, કૃષ્ણ સમો નહીં દેવતા, અને નિંદા સમો નહીં પાપ. મારા તમારા નસીબના આંકડા ફેરવી નાખે આશીર્વાદ. તમે ઓલો રબર સ્ટેમ્પનો સિક્કો જોયો છે? ઓફિસોમાં રાખે, સરકારી ઓફિસોમાં. એ સિક્કો હોય ને, એ સિક્કાના આંકડા તમે જોજો ઊંધા હોય, હવળા ન હોય. મારી પાસે આંકડા કોતરેલા હોય, અને કોઈ આશીર્વાદ રૂપી સાયમાં બોળી અને કાગળ ઉપર મારે ને તો આશીર્વાદની સાય મળી જાય, તો લખેલા કરમ ઊંધા હોય ને એ હવળા થઈ જાય. આંકડા હવળા કરે, આશીર્વાદ નાભીમાંથી મળી જાય. ચિત્રકૂટમાં જ્યારે ભગવાન રામ અને જાનકીજી અડધી રાત થાય એટલે ભગવાન રામ પોતાની કુટિયામાંથી બહાર આવે. અડધી રાત્રિએ લક્ષ્મણજી કુટિયાની ચોકી કરતા હોય, જાનકીજી સૂતા હોય. ભગવાન રામ એકલા બહાર નીકળી અને અયોધ્યા સામું મુખ રાખે. આ બાજુ અડધી રાત થાય એટલે ભરતજી નંદીગ્રામમાં ખાડો કરીને, જમીનમાં ખાડો કરીને બેઠા હોય. અને ભરતજી ચિત્રકૂટ સામું મુખ રાખી હે રામ, હે રામ, હે રામ, હે રામ. એ હે રામ, હે રામનો તાર અહીંયા ભગવાન રામ કુટિયામાં સૂતા હોય ને તો એને ઉપાડીને બહાર લાવે, ખેંચે. ભગવાન રામ અયોધ્યા તરફ મુખ રાખીને રોવે છે. રામચરિત માનસની કથામાં છે, પ્રમાણ વાંચી લેજો. અહીંયા ભરતજી રોવે, આ બાજુ રામ રોવે. જાનકીજી ઊભા થઈ ભગવાન રાઘવની પાસે આવે, પગે લાગીને કહે છે આર્યપુત્ર રાઘવ, શું વાત છે? એ વખતે ભગવાન રાઘવના મુખમાંથી શબ્દો નીકળે છે કે દેવી, મને મારો ભાઈ ભરત યાદ આવે છે, મને કોક યાદ કરે છે. અને એ વખતે ભગવાન રાઘવ ભરતજીનો પરિચય આપે છે. દેવી, ભરત છે ને એ ભલે કઈનો દીકરો છે, પણ દેવી, ભરત કઈનો દીકરો નથી, મારો ભાઈ નથી. ભરત ઈ સંત છે, એ સાધુ છે. અને દેવી, મારો સંત કે મારો સાધુ રડે ને એ મને ગમે નહીં. આ ભગવાન રાઘવ કહે છે રામાયણમાં. મારો કોઈ ભક્ત રડે, મારો કોઈ સંત રડે, મારો કોઈ સાધુ રડે, એની આંખમાં હું આંસુ જોઈ ન શકું. કારણ એને મને સમર્પિત થયેલો છે, એ મારા ચરણમાં છે. મારા ભક્તનું, મારા સંતનું ધ્યાન રાખવું એ મારી ફરજ છે.
જે જેને ભજે, જે જેને યાદ કરે એને ભીતરમાંથી યાદ કરતા જ હોય છે. ભગવાન કૃષ્ણ વ્રજમાં આવ્યા, વ્રજ છોડીને મથુરામાં આવ્યા. માં દેવકીએ થાળી તૈયાર કરી, ગોવિંદને જમવા બોલાવ્યો. ગોપાલ જમવા માટે આવ બાપ. 32 ભાતના ભોજન તૈયાર કરીને દેવકીમાં એ થાળી પીરસી, માલપા માખણ મૂક્યું, માખણ. અને જ્યાં ભગવાન કૃષ્ણએ માખણ જોયું ને, થાળીને પગે લાગીને ઊભો થઈ ગયો. પોતાના ઓરડામાં જઈ, મથુરાના રાજભવનમાં જાય અને વ્રજની સામે બારી હતી ને, એ બારીને ઉઘાડી અને 2 ગોઠણ ઉપર માથું રાખી અને જગતનો બાપ ભગવાન કૃષ્ણ રોતો હતો મથુરામાં. શું કામ? આખું વ્રજ રોતું હતું એના વિજોગમાં. ભાગવતમાં કથા 10મ સ્કંધની માલિકા પરમ પૂજ્ય ડોંગરીજી બાપો કથા કરતો, અને જ્યારે કથા કરતા કરતા ડોંગરીજી બાપો રોતો હતો. આ કથા કરતા કરતા એની આંખમાંથી આહુડા પડતા. ઉદ્ધવજી આવે, માં દેવકીને પૂછે ગોવિંદ ક્યાં છે? ઓધા, મને એમ લાગે કૃષ્ણ આજ માલપાથી કઈક દુખી હોય એવું લાગે. જાતો તપાસ કરી. ઉદ્ધવજી ભગવાન કૃષ્ણની પાસે આવે. ભગવાન કૃષ્ણએ આંસુ લૂસી ઉદ્ધવને કહ્યું, ગોવિંદ શું કામ રડે છે? શું થયું? માં કેટલી દુખી થઈ, તું જમ્યો નહીં, માને દુઃખ લાગ્યું. એ વખતે ભગવાન કૃષ્ણ કહે છે, ઓધા, માં દેવકીને કહેજે મારી થાળીમાં બધું મૂકે, મારી થાળીમાં માખણ ન મૂકે. કારણ કે મને મારી માં જશોદા યાદ આવે છે, મને મારું વ્રજ યાદ આવે છે, મને મારા વ્રજના બાળકો યાદ આવે. ઉદ્ધવજી કહે છે, ગોવિંદ એટલું બધું વ્રજમાં છે, બિંદ્રાવનની માલપા એટલું બધું ભર્યું છે. ઓધા, તને ખબર નથી, તું વ્રજ ભૂમિને જાણતો નથી. વ્રજ પ્રેમ ભૂમિ છે, પ્રેમ લક્ષણા ભક્તિ. તારે જોવું હોય તો તપાસ કરી જા. અને ઉદ્ધવજી પછી વ્રજમાં આવીને જોવે, ભાઈ વ્રજની ગોપિકાઓ ઉદ્ધવજીને હામા મળે. ઉદ્ધવજી વેદાંત ભણેલા પુરુષ હતા, નિર્ગુણ બ્રહ્મને માનનારો પુરુષ હતો. એના ભીતરની માલપા પ્રેમ લક્ષણા ભક્તિ નહોતી. પ્રેમ લક્ષણા ભક્તિ મેળવવા માટે મારે તમારે કોઈ પ્રેમ લક્ષણા સદગુરુની પાસે જવું પડે, તો મને તમને ભીતરમાં પ્રેમ પ્રગટ કરે. અને જ્યાં સુધી પ્રેમ પ્રગટ ન થાય ત્યાં સુધી ભીતરમાંથી ભક્તિનું ઝરણું ફૂટે નહીં. પ્રેમ એ જ ભક્તિ છે. प्रेम जब प्रकट होता है तब आनंद अंगे नमा है. निस्वार्थ भावनो प्रेम आ जगतना सुख साहिबीनो प्रेम नहीं. જેને કોઈ સ્વાર્થ નથી. સંતો સાધુ મહાપુરુષો સદગુરુ મારા તમારા ઉપર પ્રેમ કરે તો સ્વાર્થ છે? હા, આપણે કદાચ સ્વાર્થ હોય, બાકી એને સ્વાર્થ છે? એ તો નિસ્વાર્થ ભાવનું પાત્ર છે. ઉદ્ધવજી વ્રજમાં પગલા માંડ્યા, પ્રેમ ભૂમિમાં ગોપીઓ હામી મળી. ઉદ્ધવજી એમ કહે છે કે હું ભગવાન કૃષ્ણનો સંદેશો લઈને આવ્યા. હે ગોપીઓ, હે જીવ,
તમારું મન હવે કૃષ્ણમાંથી હટાવી અને હવે તમે તમારું બીજું મન તમે બીજે તમારું મન લગાડો. એ ભાઈ, એ વ્રજની ગોપિકાઓ એક બ્રહ્મને જાણનારા પુરુષને, એક વેદાંત ભણેલા પુરુષને જવાબ આપે છે. અભણ ગોપી, ઓધા કોનો સંદેશો લાવ્યો? બોલે કૃષ્ણનો, મથુરામાંથી. ગોપીઓ કહે છે કે ઓધા, કૃષ્ણ અહીંથી ગયો જ નથી, અને જાય ને એના હંધ્યા આવે, બાકી અહીં હોય એના હંધ્યા ન આવે. કૃષ્ણ તો અમારા હૃદયમાં છે. નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયશ્ય મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર નારદ. ભાગવતમાં શ્લોક છે. નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયશ્ય મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર નારદ. હું મારા પ્રેમીના હૃદયમાં છું, હું મારા ભક્તના હૃદયમાં, હું વૈકુંઠમાં નથી. કૃષ્ણ તો અમારી આરે 24 કલાક રમે. અને તે એમ કીધું કે મન બીજું લગાડી દો કાંઈક. તો ગોપિકાઓ કહે છે કે હે ઓધા, તમારા મથુરા વાળાને 10 મન આપ્યા છે, બાકી અમારે તો એક જ મન હતું. જો મન થા वो ले गया कृष्ण और दूसरा मन हमारे पास है ही कहाँ. ઓધા મન ન ભયો 10-20. સુરદાસ બિલ્વ મંગલ. ઓધા મન ન ભયો 10-20. 10-20 હોય મન તો અહીં લગાડી ને અહીં લગાડી, બાકી જો થા ઓ દે દિયા. ચિત ગયો ચોરી મારું, એ મન ગયો હેરી. નંદનો લાડીલો અમારું ચિતડું, અમારું મન સોંપી દીધું એને. મનની લગામ એના હાથમાં આપી દીધી. મારો કહેવાનો ભાવાર્થ કે જેને જે ભજે, જેને જેના પ્રત્યે લગાવ હોય, એ ઊંઘમાં જાગી જાય ને આપણને યાદ કરે. ડાલીબાઈને રામદેવજી મહારાજને મળવું છે. રામદેવજી મહારાજને ડાલીને મળવું છે. ધીરે 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 ડાલી મોટા થાય. બાબા રામદેવજી મહારાજે નક્કી કર્યું કે હવે આને મળવું, કારણ કે હવે આની વેદના અનહદ થઈ છે. હવે આની પીડા, હવે આના દર્દ ભાંગી જાય માંડપાથી માણસ. પોતાના પ્રેમીને મળવા માટેની જે ઝંખનાઓ, જે વેદનાઓ, જે દર્દ, જેને જેને મળવાની ઝંખના છે ને ભાઈ, આ ગીતાજીની માલપાને કહે છે જિજ્ઞાસુ શ્રોતા, જિજ્ઞાસુ જીવ, મુમુક્ષ જીવ, તાલાવેલી વાળો, ઝંખના વાળો, એની અરે લગાવ થયેલો 24 કલાક એની સિવાય બીજું કાંઈ દેખાય નહીં. અને જેને જેની અરે લગાવ થઈ જાય ને એને પછી ખાવાનું ભાવે નહીં, ઊંઘ નો આવે. જ્યાં નજર કરે ત્યાં એનો 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 પ્રીતમ દેખાય, એનો પ્રેમી દેખાય, એનો ઈષ્ટ દેવતા દેખાય, એનો સદગુરુ દેખાય.